પરિસ્થિતિ બદલવા માટેની ક્ષમતા રાખો, કારણ કે સમસ્યા તો ક્યારેય પણ પૂર્ણ થતી નથી. વાહ, ચલિए લેટ્સ ગો. હે ગાઈસ, અત્યારે ટાઈમ થયો 9:30. બધાને જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. અહીંયા બ્રેકફાસ્ટ લેવાનો છે, બહુ હેવી. બતાવું તમને, ચલો. બ્રેકફાસ્ટમાં છે થેપલા અને મારે ફેવરેટ દહીં. 2 વાટકા દહીં ખાવાનું. કેટલા? 2. સાંજે તો જમવાનું સ્કીપ જ છે ઓલરેડી. કાંઈક પ્રોગ્રામ ઈચ્છીથી ખાઈ લેવું, બાકી તો ખાવાનું જ નથી થતું. ચલો મસ્ત નાસ્તો લઈ લો અને ધેન આરામ કરીએ. આજે લેટ જવાનું છે ઓફિસ. આજે બપોર પછી જવાનું છે, કારણ કે શિવાસને લઈને એને આંખમાં પાણી પડે છે, તો એના માટે જોવાનું છે, તો ડૉક્ટરને બતાવું. એટલે ઉઠવાની વેઇટ કરવાની, ઉઠે પછી જવાનું છે. તો એન્જોય કરીએ આજનો દિવસ. ચાલીએ ગાઈસ, ફાઇનલી ઓફિસ પહોંચી ગયો છું. મારે ઓફિસ આવવાનું નહોતું, મારે અહીંયા ઉઠ્યા એટલે તરત મારે હોસ્પિટલ જવાનું હતું, પણ એક થોડુંક કામ આવી ગયું, એના કારણે મારે આવવું પડ્યું. એટલે હમણાં હું બસ હવે 5-10 મિનિટમાં જાઉં છું, કારણ કે મેં આરતી કરતો જાઉં, આવ્યો છું તો, અને એક કામ પતાવતો જાઉં. પછી હવે બપોર પછી સીધું ઓફિસ આવવાનું છે. બપોર પછી થોડુંક જીએસટીનું કામ બાકી, કારણ કે કાલે ખેંચી લીધેલું હતું પૂરેપૂરું. વ્લોગ જ નથી કર્યો કાલે, એટલે એક દિવસ સ્કીપ કરી નાખ્યું છે, કારણ કે આખો દિવસ અહીંયા વર્કમાં જ હતો, એટલે મેં કંઈ ઈચ્છા જ નથી વ્લોગની. એનીવે મસ્ત કામ કરીએ અને આજના દિવસની મસ્ત એન્જોય કરીએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. મળી આવતા શનિ રવિ આવવાના છે. વ્યૂ જવું છે સીધું. બપોરનો એક થઈ ગયો છે ને, ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને જો પાઇપ લઈને આવી ગયો છે મારા આયન્સભાઈ. ઘોડિયાની પાઇપ આવે ને, એમાં એક તો તોડ નાખી હતી, તમને આગળ વ્લોગ જોયો છે. આ બીજી તોડ નાખી. શિવાન છે એક પાઇપ, હું એક આમ દોરો નહોતો તૂટ્યો, એનો તૂટ્યો તો વિચાર ખોયું તૂટી ગયું હતું ને, તો કાપડ સડાવીને ઈનું ઈ આપ્યું હતું. ઈ એમાં આયા હતા ને હિસ્કો. અને આ આયન્સભાઈ તો કાપડ તો ઠીક, ઈ તો તોડ્યા જ છે, પાઇપ તોડી નાખી. ઘોડ્યું વળી જાય એવું લાગે. હાલો પાઇપ ફિટ કરતો. આમાં ચડાવવાની છે. આ પાઇપ એક નવી કરી, હવે આ કરી, હવે આનો વારો. આ 2 તોડ છે ને, નહીં તોડે લગભગ, ત્યાં તો મજબૂત છે. આ વધારે તોડવા કરે, કારણ માથે હૂતો હોય. ચલો તો લગાવી દઈએ. આજ ઘરે પહોંચી ગયા છીએ. ઓફિસનો વર્ક ડન કરીને, જીએસટી બધા ફિનિશ કરીને આવી ગયો છે ઘરે. હવે જવું છે મારે શ્રીમદમાં. તો રાહુલ વેઇટ કરે છે. અમારા વિશાલભાઈને વાઈફનું શ્રીમદ છે, તો વિશાલભાઈનું કાર્ડ આવ્યું હતું. મને ડેટ તો ભૂલાઈ ગઈ, તે રાહુલ યાદ અપાવ્યું. તો હવે જઈએ. હું એકલો જાઉં. કાર્ડ બને ને આપ્યું છે, પણ હવે પૂજા તો અહીંયા છોકરાઓને કંઈ મજા જેવું નથી, એટલે અહીંયા રહે છે. આ પાછા રહ્યા નહીં ને, પાછા શાંતિથી, એટલે જઈએ અને ત્યાં બધાની સાથે મજા કરીએ. હા ભાઈને નીચે રમતો મૂકીને આપણે નીકળી જવાનું છે. નીચે અમારે બધા બેઠા છે ને, બધા લેડીઝ લોકો હાચવ છે. તો નહીં રહે તો ઉપર મૂકી આવશે, પણ આપણે ભાગી જવું છે. ઓકે, બાય બાય કહી દે. ગેટની અંદર છેલ્લી લાઈનમાં બેઠા છે. કામકાજ ચાલી, વિધિનું કામકાજ ચાલી ગયું છે. અને ભાઈ મસ્ત કામ છે. જો ભાઈ વાળો રોડ છે ને, નવજીવનથી થોડુંક જ આગળ આવવાનું છે. સત્ય જમણા હાથ ઉપર વળી જવાનું છે. સત્યભાઈ પહેલા આ નાના જે પ્રસંગ છે ને, એને હવે બહુ મોટું રૂપ લઈ લીધું છે. હાઈટ છે કે નહીં, એની પહેલા બધું મોટું રૂપ જ કહેવાય. થોડુંક જ હાલવાનું. પેલી માર્કેટ પ્રસંગ મોટો કરવો પડે. હાથ ઉપર છે. પણ હકીકતમાં બહુ નાના પ્રસંગ મોટું રૂપ ધારણ કરી લીધું. પેલી બહુ ધૂળ ઉડતી છે. ચલો એન્જોય કરીએ. હલો ભાઈ, સત્યાભાઈની એન્ટ્રી આવી. સત્યાભાઈ બોટ બધા. સત્યાભાઈ એક વાત કહું, તમારો પાર્ટનર છે અને તમે અમારી પહેલા નથી આવ્યા, અને તો એને પાછું આગળ રહેવું પડે. અણવરમાં હા, આમ બધી એને કિક મરે છો અને તું અહીંયા છેલ્લે શું છે બધું? રાહુલભાઈનું પ્રપોઝલ છે, વિચાર કરશું. હા, ઓકે. પછી નહીં પતી જાય ને, હવે કોણ આવે છે? એઝ અ ડિસ્કશન કરશું પાર્ટનર. ઓકે આવો ઓફિસ. હમણાં દર્શન નથી દેતા તમે? અરે આવવાનું તો જ ને, કાલે જ આવશું. તો દાળ ભાત ખાવસા. હા, એટલે ખાવસા ઘણા ટાઈમ. હાલો કાલે ફાઇનલ. હો, ખાવસા ડન. મિત્રોને લાવવાના છે. હા, એ બધાને લેતા આવવાના. 7 વાગે પહોંચી ગયા હતા. વહેલા જમી લીધું હતું અમે. પછી અહીં નીચે સોફે એડિટિંગ કરતો હતો. મેડમને પાછું કામ હોય ન હોય, મારું એડિટિંગ રહી જાય, એટલે હું મારું નીચે થોડી વાર એડિટિંગ કરતો હતો. બ્લોગ જસ્ટ લાઈવ થયો છે. એની ગાઈઝ ભોજન હતું જબરદસ્ત. ભોજન કરીને આવ્યા અને કોંગ્રેચ્યુલેશન, ખૂબ અભિનંદન પાઠવા.
તો જલ્દી એમની ઝીણી ઝીણી સૂર અમારે કેમ સંભળાય છે અહીંયા અહીંયા એવું સંભળાય થોડાક દિવસમાં ટાઈમમાં 3-4 મહિના પછી હા 3-4 મહિના પછી આપણે વિશાલભાઈને ત્યાં જબરદસ્ત શરણાઈઓ વાગશે ઝીણી ઝીણી ઈ તો શણગાયું એવી મીઠી વાગે લગનની ત્યાં નથી મીઠી હોય પછી કડવી થઈ જાય પેલું છે ને એ તો આવતી બહુ મીઠી અને લાગશે અમારે ત્યાં અહીંયા ઘંટીનું કામ સવારનું જોરો શોરોથી ચાલુ છે તમારે લોકોને કેવું હોય છે કે મહિને 2 મહિનાનું એક હારે દળ લેવાનું આ કાયમનું કરે તો કે મેઇન વસ્તુ શું છે દળવાનો વાંધો નથી સાફ કરવાનો વાંધો છે સાફ તમે ક્લીન ન રાખો ને તેમાં જીવાય જ પડે એવું હોય ને એટલે એ જરૂરી છે હાય શિવાંશ સાફ કરવાનું તું કેટલા વાગે ગયો તો રમવા અને આવ્યો કેટલા વાગે 8 બોરિંગ હો તું ક્યાં ક્યાં રમ્યો એટલું બધું કોની ત્યાં ગયો તો તું બેવાની જગ્યા એવું છે ઓકે ચલો મસ્ત ભોજન કરી લ્યો અને પછી આપણે રમીશું ઓકે ક્રિકેટ બેન રમાડવા પણ એની પહેલા હોમવર્ક ડન કરવાનું છે પેલા હોમવર્ક પછી રમવાનું તમ તારે ઓકે હોમવર્ક પછી ઊંઘ આવે તો રહી જાય હવા હવે આપણે ક્યારે પછી હવે આપણે ગુજરાતી ડેઈલી 2 રીલ્સ બનાવવાની સવાર સાંજ મારો ટાર્ગેટ છે 2 કોમેડી રીલ્સ 2 દિવસમાં નવરી થઈ જાવ ને ઓકે ઓકે તો 2 દિવસની અંદર કન્ટિન્યુ 2 રીલ્સ ડેઈલી કદાચ મેડમ બીજે છે તો હું એકલો કંઈક ફની કરીશ એવો ટાર્ગેટ છે કે ડેઈલી 2 રીલ્સ ફની નાખવાની હવે જ્યાદા વેઇટ નથી 2 દિવસ જ છે 2 દિવસમાં મેડમ રેડી હો ખાઈને તને મૂડ નથી બરોબર કાશી હે બેટા હોમવર્ક કરવાનું મૂડ હોય કે ન હોય અત્યારે તારો મૂડ છે હોમવર્કમાં સ્માઇલ આયુ શિવ સ્માઇલ આપો ઓકે તમારા આયન્સભાઈ આવી ગયો સીધો અંદર જતો રહ્યો છે ભાઈ રડતો હતો અને એને અત્યારે હેતલબેનને ત્યાં ગયો તો 2 કલાક 2 કલાકમાં આઈ થિંક 5 લેંગી અહીંયા પલાળી છે 5 વાર પીપી કર્યો મતલબ શિયાળો આવી ગયો છે તમે રાજાએ સ્વેટર નો કાઢ્યું તો કાઢી લીધું હું કહી દઉં મારા આયન્સ કહી દેશે કે ભાઈ અમારે શિયાળો આવી ગયો જાય હો ટ્યુશન એને હોમવર્ક કરવા દે તો હોમવર્ક કરવા દે ને હોમવર્ક કરવા દે અને હોમવર્ક નહીં કરવા દે જો મને આ કબૂતરનું પીછું આપે હું હવામાં ઉડાડું ને આમાં દોડે એવો ટાઈમ પાસ થાય છે ને બે ને જબરું છે ભાઈ ખાતું આ તો એમાં લેંગ્યુસ ભેગી થતા ધોઈ નો હલો આવી ગયો બેંકોકમાં હાલો વિડીયો ફ્રી કરો ને પ્રેસ કરો સારા ગયા છે ને ભગવાન પટી ગયા છે તો આપણે પણ પોઠવાનો વાર આવી જશે થેન્ક યુ સો મચ ફોર જોઈંગ લાઈક ફોલો કરી નાખજો બાય બાય જય સ્વામિનારાયણ